પ્રજાસત્તાક દિવસ 26 જાન્યુઆરી 1950થી ઉજવવામાં આવે છે। દેશના રાષ્ટ્રપતિ આ કાર્યક્રમમાં ભાગ લે છે અને આ દિવસથી ધ્વજ ફરકાવે છે। પ્રથમ વખત ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે 21 તોપોની સલામી સાથે ધ્વજ ફરકાવ્યો હતો અને ભારતને પૂર્ણ ગણતંત્ર જાહેર કર્યું હતું। ત્યારથી આ તહેવાર દેશમાં ઉજવવામાં આવે છે। આ તે દિવસ છે જ્યારે ભારતે તેના દેશ અને તેના નાગરિકોના હિતમાં બંધારણ મુક્તપણે પસાર કર્યા હતા, જેમાં ભારતનો વિકાસ સમાયેલો છે। 75મા ગણતંત્ર દિવસ નિમિત્તે આજે દેશભરમાં ઉત્સાહભેર રીતે ઉજવણી થઈ રહી છે, જે અંતર્ગત સુરત પોલીસ દ્વારા પણ 75મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી છે। સુરતના અઠવાલાઇન સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આ ભવ્ય ઉજવણી થઈ હતી, જેમાં શહેર પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, શહેરની પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા। સુરત પોલીસ કમિશનર અજય તોમરે દેશની આન બાન શાન સમાન રાષ્ટ્રધ્વજને ફરકાવી સલામી આપી હતી। પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર આયોજિત કાર્યક્રમમાં શહેરની શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં આ પર્વની ઉજવણીમાં સામેલ થયા હતા। શહેર પોલીસના જવાનો દ્વારા ગ્રાઉન્ડ પર પરેડ કરવામાં આવી હતી, જ્યાં ઘોડસવારી સહિત અન્ય ઝાંખીઓ પણ જોવા મળી હતી। શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો પર અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા। વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખીઓ રજૂ કરી હતી। સૌ કોઈ લોકોના મન મોહિત કરી દીધા હતા। પોલીસ કમિશનર દ્વારા જાહેર પોલીસ વિભાગમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર પોલીસ અધિકારી કર્મચારીઓનું પ્રશંસાપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું।